તૈયાર વરસાદ આવ્યો તો હું તૈયાર થઈને ફરવા નીકળી. એક રીલ બનાવવાના 15,000 રૂપિયા આપશે. કેટલા? આની એક ઇન્કમ હું તમને રિવીલ કરું કે 15,000 રૂપિયા એક વિડીયો બનાવવાને એને આપ્યા. સૌ અમે આ ડાયરો સડી જાવ ઉપર વરસાદ જોવા આજે એને અહીંયા ફુવારા મૂક્યા. તે ફુવારામાંથી ઉડે ને તો જો પીરી પડી ગઈ. જો હવે આ મોસમ આવી ગયો, ભજીયા અને બનાવીને ખાતા હા. આ છે ને મારા કામની મેન બજાર છે. તમે જો આ બાજુ દુકાનો, આ બાજુ દુકાનો. તમે બધા લોકો કહું તો એક આખા ગામનો વિડીયો બનાવશો, આપણે રિવ્યુ કરશું. તો હવે પાણીપુરીનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો. હું છે ને પેલા પૂરી ભરી લઉં. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે લોકો મજામાં જશે? પેલા બધાને જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી ને હા અખંડ બ્રહ્માંડનો નાથ કહેવાય, જેને અમે આતુરતાથી અમે ખેડૂત ભાઈઓ જેની રાહ જોઈ રહ્યા હતા, એની પધરામણી થઈ ગઈ છે. હવનના પોરમાં ધીમી ધારનું ભાઈ ચાલુ થઈ ગયો. થોડીક વાર રહ્યો પછી પાછો વહી ગયો. તો હું કે હવે વરસાદ થાય કે હો એકદમ મજામાં. જો કારી ધાબરી લઈને ઓઢો. જય દ્વારકાધી, જય માં મોગલ, રાધે રાધે. બધાને જાતી જય શ્રી કૃષ્ણ. નાસ્તો વરસાદ આવી ગયો તો એકદમ મોસ પડી ગયો. તો 98 શું થઈ ગયું? વરસાદ આવ્યો તો બસ જો તૈયાર વરસાદ આવ્યો તો હું તૈયાર થઈને ફરવા નીકળી. અમારે છે ને ભાઈ એક રીલનું એક પ્રોડક્ટ છે, એનું ઇન્સ્ટાગ્રામની અંદર ભારતીની અંદર પ્રમોશન છે. તમે બધા લોકો કહેતા હોય તો હું કહી દઉં કે મારા વાઈફની આઈડી છે ઇન્સ્ટાગ્રામમાં, ભારતી સોલંકી. 45,000 ફોલોઅર્સ છે. કેટલા? 45,000 ફોલોઅર્સ પૂરા થઈ જાય અમારે. એમાં છે ને એક આપણે શું કહેવાય ઓલી ફેસિસ કેનેડાની કીટ છે, એનું પ્રમોશન કરવાનું છે અને એક રીલ બનાવવાના 15,000 રૂપિયા આપશે. કેટલા? એવું એ જ પ્રોડક્ટનું એને આગળ પણ કર્યું હતું, ત્યારે પણ એને 15,000 રૂપિયા આપ્યા હતા. આજે પણ 15,000 રૂપિયા આપે છે. તો ભાઈ બધા લોકો કહેતા હોય કે તમે કેટલા રૂપિયા કમાવો નામ ને તેનું, તો એક આની એક ઇન્કમ હું તમને રિવીલ કરું કે 15,000 રૂપિયા એક વિડીયો બનાવવાને એને આપ્યા. રેડી? અને ભાઈ અત્યારે તમે જોવો તો ખરી કાળા ધૂમ વાદળા નીકળ્યા. ભાઈ આગળ એમ લાગે કે ભાઈ આબ ફાટી પડવાનો અને ધડાડા કડાડા ધૂમ નરીને પડવાનો છે ભાઈ વરસાદ. જય દ્વારકાધીશ રામીમાં, જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. બધાને જાજા જય શ્રી કૃષ્ણ. અને સૌ અમે આ ડાયરો સડી જાવ ઉપર વરસાદ જોવા આજે ઇને તેમ કે મારી મમ્મી ચાર ગાય સુખી. અંશ માટે તો પહેલો વરસાદ છે કે હર્ષભાઈ માટે પેલો વરસાદ જોઈ જાગી. ના એ માઈ રેવા દે, ખરાબ પાણી છે. અલા ભાઈ ખરાબ પાણી છે યાર, તમે કાં સમજતા નથી. ઈ કઈ થપથપિયા નથી કરાવવા. ઈ પેલું ખરાબ હજી મેળી સાફ કરવાની આખી જોતો ભયરી હતી. હવે આ બધા લોકો કમેન્ટ કરીને કહે કે પરેશભાઈ તમારે ઉપર તો જો પડ્યું હતી. તો ભાઈ ઉપર પડ્યું નું કારણ છે કે આખું ઓર પાછળ અમારે ખેતર છે. જો અહીંયા તમને હું બતાવું, બરાબર? અહીંયા છે ને ખેતર છે. શું છે? અમે જ્યાં રહેતા હોય ત્યાં પાછળ જ એક્ઝેક્ટ અમારું ખેતર છે. એટલે આમાંથી ધૂળ ને બધી ઉડી આ ખેતરમાંથી ધૂળ ને બધી ઉડીને આવે એટલે ભાઈ થોડુંક આપણું સબ છે ઉપરનું ગંદુ થઈ જાય. ગંધાર ધૂળ ને ઉડતી હોય એટલે વધારે. હવે ભાઈ આપણી નારેડીનો તમને નજારો બતાવું. નારેડી જોઈ લો, કઈ ઘટે નહીં અત્યારે. હો ને માંડવી તમારા ભાઈની. હીરા કાકા સમજે હીરા કાકા તો છે. અમે છે ને ભાઈ માંડવી વાવવું કરતા હતા. માંડવી વાવું કરતા નહીં, પાવું કરતા હતા. એટલે અમે જો પાઈ નથી ને તો મસ્ત થઈ ગઈ ને. અમારે બાજુ બાપુજી છે ને અહીંયા ફુવારા મૂક્યા. તે ફુવારામાંથી ઉડે ને તો જો પીરી પડી ગઈ. જો બાજુમાં મારા મોટા પપ્પાનું ખેતર છે, એને છે ને ફુવારા માર્યા હતા. તો એને જો માંડવી પીડી પડવા માંડી. મારા કાકાની કોલી પર પીડી માંડવી પડવા માંડી. અને આ છે ને જો અત્યારે મેં આમાં વાવી પછી મને ઉપરવાળા ઉપર ભરોસો હતો કે મારો કાળિયો ઠાકોર, મારો દ્વારકાવાળો વરસાદ આવે દર્શાવી દઈશ. એટલે જો અત્યારે છે ને જો કાળી મહી માંડવી થઈ ગઈ. બોલ ને કઈ ન હોય પણ છે ને અહીંયા ફુવારા નું સાઈડમાં રેન પાઇપ મૂક્યા માંડ પેલા નારેડીમાં, એટલે એમાંથી જઈ ઉડીને પડ્યું ને એટલામાં પીરી પડી ગઈ. એમ જો એવું છે. હા તો ભાઈ જો માંડવીમાં છે ને ભારતીને બહુ મારા કરતા વધારે ખબર પડે. રેડી? હું તો ખેડૂની દીકરી છે એટલે ખબર તો પડે ને. હા એમ કા તમે જો હવે આ મોસમ આવી ગયો, ભજીયા અને બનાવીને ખાતા. હા ભાઈ જા તમને બહુ ખાવા જોઈએ. હે રામીમાં, અમાર રામીમાં ને પણ બહુ ખાવું જોઈએ. રામીમાં બનાવીશું કે ભજીયા ને પછી શું કરશું હવે આપણે? હે લાઈપ્સી હોય કે હે બુદ્ધિ નહીં એને એમ કે મને છૂટો મૂકી દો, હું બધી વીખી લઉં. જો ભાઈ ગો જો દોઢો માં એને ચાંગ્યા બગાડે માં આગળ બેહી જા હોય બેહી જા. જો ઓલી તીતોડીને ટાંગાની જેમ થોડાક ટાંગા આવી જાય ને ભાઈક કરે ગધડીનું. હવે ઠંડુ વાતાવરણ થઈ ગયું, વરસાદ આવી ગયો તો એસી ચાલુ રાખવાનો મતલબ હું કોઈ નથી. ચાલુ રહી રેવા દો ની રૂમમાં કોઈ નથી પણ એસી તો ચાલુ જ છે.
તમારું ઉપર ખરેખર તમારું હાલી ગયું ભાઈ. હાલી તો હાલો તો હવે અમે છે ને મસ્ત મજાનું લોકેશન થઈ ગયું ને વાતાવરણ સારું થઈ ગયું ને તો આનો આપણે છે ને પ્રમોશનનો વિડીયો શૂટ કરી નાખીએ. રેડી? અંધારો તો એ પ્રમાણે લાગતું હતું કે વરસાદ આવી છે, તો અત્યારે તો વરસાદ ચાલુ થઈ ગયો છે ને હવે અમારે બે બેનું જવાનું છે ભણવા. ગાડી છે એટલે એમ તો નહીં કહું કે હવે પલટી જાય ને આમ ને તેમ ને હે. હાલ હવે હું પેલા છે ને આ બે બેનું મૂકતા હું. અત્યારે તો વરસાદ કેટલો વરસે ને તમને બતાવું છે. આવી સ્પીડમાં અત્યારે વરસાદ આવે છે ભાઈ. કેટલી મહેનત કર્યા પછી તારો વિડીયો શૂટ થયો. ખરેખર યાર આ છે ને યાર તમને એમ લોકોને લાગતું હોય કે પરેશભાઈ હેલું હોય આમ તેમ. ભાઈ સવારના 7 વાગ્યાની વાત છે, અત્યારે 12 થયા. બ્યુટી પાર્લરવાળી છોકરીને બરકી તેને એ મેકઅપ ને આ ને તેને ભાઈ કરી અને એની વાત પૂછોમાં. કારણ કે તમને જો અમે 1 મિનિટનો વિડીયો લાગતો હોય ને એની પાછળનું 3-4 કલાકનું કામ હોય. પછી અમે એજન્સીવાળાને આપીએ, એ અમે બ્રાન્ડને આપે. બ્રાન્ડ કંઈક इसमें ये दिक्कत है, इसमें ये दिक्कत है, ऐसे करो वैसे કરો. યાર ચક કરીને મગજ ખાઈ જાય કે ખોટી વાત છે એમ. હે 15,000 રૂપિયા આપે ને તમને. ચાલો ભાઈ, એ લોકો કંપની તો બ્રાન્ડ હોય એટલે પૈસા દેતી હોય, કોઈ સવાલ નથી. હારો હાલો રમીમાં જય દ્વારકાધીશ. હાલો તો ભાઈ હવે નીકળીએ સીધા. તું ફટાફટ ડેલો ખુલી જાય મને એટલે હું નીકળી જાઉં. કારણ કે અત્યારે વરસાદ તમે જો ફૂલ અંધારો આગળ છે ને ફૂલ બાકાજીકી બોલાવી દેવાનો છે ભાઈ. પાણી આપણે કઈ વારવા બારવાનું છે નહીં. ઓફિસે જઈને બેહીએ, ધંધો કરીએ, પાણી ઉપર વારો દ્વારકા વાળો વાડ. ચાલો જય માતાજી. વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો છે ભાઈ ને આ છે ને મારા કામની મેન બજાર છે. તમે જો આ બાજુ દુકાનો, આ બાજુ દુકાનો. તમે બધા લોકો કહું તો એક આખા ગામનો વિડીયો બનાવશો, આપણે રિવ્યુ કરશો. ઓકે, હવે આપણે જઈએ અત્યારે સીધા ઓફિસે ને મળીએ. આપણે ઓફિસે જઈને ઓફિસે પહોંચી ગયા છે ને ગાડીને આપણી છે ને નેશનલ હાઈવે 8 નંબર ઉપર રાખવી પડશે. કારણ કે અહીંયાથી લઈને એટલો રસ્તો છે ને એ રસ્તો શું છે, કાચો રસ્તો છે. એટલે એ રસ્તો આપણો છે નહીં. આપણો રસ્તો છે ને એ ઓલી સાઈડથી આવે છે. તો પછી અહીંયા છે ને ગાડી જો ખૂતી હું તમને બતાવું. હમણાં પહેલાં વરસાદ આવ્યો હતો ને ત્યારે કાંઈ ગાડી આપણી ખૂતી ગઈ હતી. એટલે ગાડીને આપણે છે ને વાં રાખવાની. કારણ કે ઓલી સાઈડનો આપણો મેઇન રોડ છે ને ત્યાં બાવરું નડે છે. તો હવે આજે એક ભાઈને કહી દીધું છે એટલે સાંજ લગીમાં છે ને બાવરું કપાઈએ પછી આપણે મેઇન રસ્તો છે એ આપણે લાગે એટલે વાંધો ના આવે. ફૂલ અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. તમે વાઇફરની સ્પીડ ઉપર તમે નક્કી કરી શકો કે કેટલી સ્પીડમાં અત્યારે ભાઈ વરસાદ આવે છે. અને હું હવે ઓફિસેથી નીકળી ગયો છે ઘરે જવા માટે. કારણ કે અત્યારે ઘડિયાળમાં થઈ ગયા છે 5 અને છોકરાને સ્કૂલેથી રજા મળવાનો સમય થઈ ગયો છે. તો ઘરે જઈએ ને મેં કીધું હતું વરસાદ હોય ને તો બધું ખાવાની મજા આવે. તો ઘરે જઈને આજે આપણે છે ને પાણીપુરીનો પ્રોગ્રામ કરવાનો છે. ચાલો મિત્રો, તો હવે આપણે છે ને પાણીપુરીનો પ્રોગ્રામ કરીએ. પહેલાં આપણે ઘેર પૂગવું જરૂરી છે છોકરાને લઈને. તો અત્યારે જો ફૂલ વરસાદ આવે છે ને ભાઈ બહુ યાર દિવસો કાઢ્યા યાર. અત્યારે તો કે માતાજીને દયા છે 4 વ્હીલ છે, એ નહોતી 4 વ્હીલને પલરીને જતા ને યાર હું કે માતાજી યાર એ દિવસો યાદ કરીને તો આંખમાં પાણી આવી જાય યાર. આજે મારો દ્વારકાવાળાએ ભાઈ ઘણું સારું કર્યું છે. હાલો તો પહેલાં છે ને આપણે ફટાફટ પહેલાં છોકરાને સ્કૂલે રજા મળી ગઈ તો પહેલાં આપણે સ્કૂલેથી છોકરાને લઈ લઈએ ફટાફટ. ફૂલ વધી ગઈ છે, કાંઈ ઘટે નહીં. હો વાહ ભાઈ વાહ. હે છોકરાઓ ફૂલ સ્પીડ વધી ગઈ ને. હા તે વરસાદ બધીમાં ચાલુ જ હતો, નિહેરી નહીં. અત્યારે છે ને ભાઈ ગાડીમાં એક એરર આવે છે. તમે જો ટાયરની કે આમાં છે ને ભાઈ હવા ઓછી છે. જો બતાવે છે 195 જ હવા છે. તો હવે છે ને આપણે ટાયરમાં હજી 195 હવા છે, વાંધો નથી. તો એરર આવી ગઈ છે તો આપણે છોકરાઓને ઉતારી અને પછી આપણી મેરે પંપ છે હવા ભરવાનું. તો પછી આપણે હવા ભરી લઈએ એટલે કંઈ ટેન્શન છે નહીં. ગાડીમાં સારી કીટ આપે. પંચર પડી ને તો ઓન ધ સ્પોટ ટૂંકમાં કેમિકલ આવે એ નાખી દેવાનું, ચાલુ કરી દેવાનું એટલે ફટાફટ પંચર હંધાઈ જાય. એટલે કે ઉપાધિ નહીં. સાહેબ તો ઠીંગે સડીને બેઠા લાગે. હે આ છે ને ભાઈ હેઠે પાણીપુરીનો પ્રોગ્રામ છે ને ગધડીનો. કા સેવ ઢોરી નાખે કા પૂરી ઢોર નાખે કે શેણા ઢોર નાખે. તો હવે પાણીપુરીનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો. હું છે ને પેલા પૂરી ભરી લઉં. મને પાણી નો ભાવે. પાણી વિનાની ખાવાની મજા આવે. કાવ્યાને સિસ્ટમ એવી આખી પૂરી ન ખાય. એ શું કરે એ ઓલા વ્હાઈટ કમમાં સૂંદો કરીને આખો ભૂકો કરીને ભેળ જેવું કરીને કે અમારા ઘરમાં બધીને અલગ અલગ ખાવાની સુવિધા. તારા હવે છે ને પાણીપુરી ખાઈ લઈએ. તમારે પણ ખાવી તો હાલો ઘેર કરીને ખાઈ લેજો. આજનો વિડીયો અહીં એન્ડ કરીએ. મળીશું ફરી એક નવો બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, બાય.